ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે પ્રી મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. આ કારણે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં આજે પણ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ કારણે તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જેના લીધે અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ બે સિસ્ટમના લીધે સર્જાયો છે. એક છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ કે જે આજે ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર ત્યાં સ્થિર થયું છે, અને એક છે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સેન્ટ્રલ પાકિસ્તાન પર બન્યું છે, જેનો એક ટ્રફ ઉત્તર અરેબિયન સમુદ્ર સુધી ફેલાયેલો છે. આ બંને વેધર સિસ્ટમના કારણે આગામી 6 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે, અને આ કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. હવે આપણે દર્શક મિત્રો હવામાન ખાતાના નકશા પરથી સમજીએ કે આજે ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. તો દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આજનો જે મેપ છે હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. 31 તારીખ છે આજે. તો હવામાન ખાતા દ્વારા આજે જે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ આ જે 4 જિલ્લાઓ છે તેમની માટે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય કોઈપણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કે પછી ઉત્તર ગુજરાત કે કચ્છમાં કોઈપણ જગ્યાએ હવામાન ખાતા દ્વારા આજે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી નથી. હવે વાત કરીએ આવતીકાલની, એટલે કે 1 તારીખે હવામાન ખાતા દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો 1 તારીખે એટલે કે જૂનની 1 તારીખે હવામાન ખાતા દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ ઉપરાંત દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અને આ સિવાય જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, મધ્ય ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ પણ વિસ્તાર માટે હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી નથી. હવે વાત કરીએ પરમ દિવસની, એટલે કે 2 તારીખની. તો હવામાન ખાતા દ્વારા 2 તારીખે કઈ જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો એની માટે માત્ર ને માત્ર જે 3 જિલ્લાઓ છે, નર્મદા, તાપી અને ડાંગ, માત્ર આ 3 જિલ્લાઓ માટે જ હવામાન ખાતા દ્વારા ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ હાલમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે છે કેમ કે એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ઉત્તર પશ્ચિમ જે ઉત્તર પ્રદેશ રાજ્ય છે ત્યાં હાલમાં સ્થિર થયું છે, અને સેન્ટ્રલ પાકિસ્તાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેનો એક ટ્રફ જે છે તે ઉત્તર અરેબિયન સાગર સુધી છેક ફેલાયેલો છે. અને આ કારણે હાલમાં ગુજરાતમાં આ પ્રી મોન્સૂન વરસાદની સ્થિતિ બનેલી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.